why I am living and how I am living, that I cannot understand. હું શા માટે જીવું છું અને કેવી રીતે જીવું છું એ સમજાતું નથી. મને બિલકુલ નથી સમજાતું. મારી જીવનની જે પદ્ધતિ છે એનાથી પુષ્કળ અસંતોષ રહે છે. કેમ ગુસ્સે થઈ જવાય છે, કેમ નફરત થાય છે, લોભી, લાલચુ, અભિમાની અચાનક બની જવાય છે. કેમ કેમ હું અચાનક જ મારી ઉપર મારો કાબુ ગુમાવી દઉં છું. શ્રેષ્ઠતમ જિંદગી જીવવાની બધી શક્યતાઓ છે મારી પાસે, અને હું અચાનક, મને પણ નથી સમજાતું, એવું વાણી, વર્તન, એવા વિચાર કેમ લાવી દઉં છું મારી જિંદગીમાં. મને હું કેમ નથી સમજાતો. હા, કદાચ બાળપણ, યુવાની માં ન સમજાય, સામાન્ય ઘટના છે. ઉંમર પાસે એટલી પરિપક્વતા ન આવી હોય, પણ વૃદ્ધત્વ પસાર થઈ રહ્યું છે અને મૃત્યુ કોઈ પણ સમય પ્રવેશે છે જીવનમાં. બારણે ટકોરા તો સતત માર્યા કરતું હોય છે. ત્યાં સુધી મને હું નથી સમજાતો. હવે જો મને જ હું ન સમજાતો હોઉં કે હું કેમ આવો છું, હું શા માટે મને ગમતો નથી બની શકતો, હું શા માટે મારા પ્રેમમાં નથી પડી શકતો, એવો કેમ નથી બનતો, એ મને હજી નથી સમજાતું. મને હું નથી સમજાતો. અને મારી ફરિયાદ શું છે ખબર છે? મૃત્યુ આવીને ઊભું રહ્યું ત્યાં સુધી કોઈ મને સમજ્યું નહીં. આખો સમાજ મને સમજતો જ નથી. આ ફરિયાદ સાથે મારે મૃત્યુ પામવું પડે છે. હવે આ કેટલી ગેરવ્યાજબી માંગણી છે. જ્યારે હું જ મારી જિંદગીને નથી સમજી શક્યો ત્યારે હું ફરિયાદ કરું કે સમાજ મને સમજે, અને સમાજ મને સમજી જ નથી શકતો. સમાજ મારી શક્તિઓ, મારી લાગણીઓ, મારો પ્રેમ, મારા શબ્દો, મારું વર્તન, મારો વ્યવહાર કશું નથી સમજી શકતો. આ સમાજ શું કરે છે? મારા અંગે ગેરસમજણો જ પેદા કરે છે. શું કરે છે? આવું સતત મૃત્યુના છેડા સુધી થઈ રહ્યું છે. મને લાગે છે કે હું મને નથી સમજાયો એ સમજણ છે, પણ સમાજ મને નથી સમજતો એ ગેરસમજણ છે.